આકાશી વીજળી વિશેના કેટલાક સવાલો હું નગેન્દ્ર વિજયને પૂછું છું અને એ આપણને જવાબ આપે. જે આજના વિડીયોનો વિષય છે કે આકાશી વીજળી કઈ રીતે કામ કરે છે અને આકાશી વીજળી ચોમાસામાં જ કેમ જોવા મળે છે, એનાથી શું થાય અને કેમ બચી શકે. વીજળી માત્ર ચોમાસામાં જ કેમ થાય છે? કારણ કે આકાશી વાદળો તો આપણને ઉનાળામાં જોવા મળે અને શિયાળામાં જોવા મળે. એટલે આ વીજળી સર્જન પાછળનું કારણ શું એ જણાવો. વીજળી પેદા થવા માટે 3 પરિબળો જરૂરી છે. એક તો પૃથ્વીનું ધરીભ્રમણ, બીજું મેઘવાદળ જેમાં પુષ્કળ ભેજ હોય છે, અને ત્રીજું હવામાનનું ટેમ્પરેચર. હવે પૃથ્વીનું ધરીભ્રમણ જે વાયુઓ પ્રવાહો પેદા કરે, એ વાયુ પ્રવાહો આપણા ચોમાસાને અનુલક્ષીને જો જોવા બેસો તો માડાગાસ્કરથી મે મહિનામાં મોસમી પવનો ભારત તરફ ફૂંકાવા શરૂ થાય છે. આ પવનોની દિશા, માર્ગ એ બધું પૃથ્વીના ધરીભ્રમણને આભારી છે, જેને વાયુ પ્રવાહોનો કોરિયોલિસ ઇફેક્ટ કહે છે. માડાગાસ્કરથી જે પ્રવાહ આવે, વાયુ પ્રવાહ, એ અરબી સમુદ્રની જે સપાટી તપી નીકળી હોય એનો ભેજ લઈને આવે છે. અને જ્યારે એ ભેજ જમીન પર આવે ત્યારે જમીનનો તાપમાન જે છે તેણે ઉર્ધ્વગામી પ્રવાહો પેદા કર્યા હોય છે. માટે એ બધો ભેજ ઊંચી આકાશમાં ચડી જાય છે અને ત્યાં ઠરે છે. હવે વીજળી માત્ર આપણે ત્યાં થાય છે એવું નથી, અને માત્ર આપણા ચોમાસામાં થાય છે એવું નથી. દુનિયામાં ચારેકોર બધી દિશામાં વીજળીઓ થયા જ કરતી હોય છે, જ્યાં વાતાવરણ ચોમાસાને જેવું હોય. દાખલા તરીકે વેનેઝુએલાની વાત કરો તો વેનેઝુએલાનું એક સરોવર છે જેના માથે મિનિટમાં 28 વખત વીજળી થતી હોય છે. કેટલા 104 વર્ષના 140થી 160 દિવસ એવા વીતે કે જ્યારે સવારથી સાંજ સુધી વીજળી થયા કરે, અને મિનિટમાં 28 વખત થાય એવો એક રેકોર્ડ નોંધાયો છે. એટલે વીજળી પેદા થવા માટે માત્ર આપણું ચોમાસું જરૂરી છે એવું નથી, પણ ચોમાસા જેવા જ્યાં પણ સંજોગો પેદા થતા હોય ત્યાં વીજળી થવી જ રહે. અને દુનિયાભરમાં કડાકા ચારેકોર બોલ્યા જ કરતા હોય છે. આપણે ખાલી આપણી વીજળી સાથમાં જ રસ દાખવીએ છીએ. તો વીજળી બધે થાય છે એ તો તમે સમજાવ્યું, પણ આ વીજળીનો જન્મ એટલે આકાશમાં કે વાદળમાં એવું શું થાય કે વીજળી જન્મે? વાદળાના ઘણા પ્રકારો છે. વીજળી જેમાં પેદા થાય એ હંમેશા મેઘવાદળ હોય છે, જે બહુ ઊંચું હોય છે. એની ટોચ હજારો મીટર ઊંચી હોય, અને એનું જે તળિયું છે એ પૃથ્વીની બહુ જ નજીક હોય છે. અંતર બહુ ઓછું હોય છે, પણ એ પણ સેંકડો મીટરમાં ગણાતું હોય છે. સૌથી ઉપર જે ભેજ એ હિમ સ્ફટિકોમાં ફેરવાય છે અને પરસ્પર ઘર્ષણ અનુભવે છે. એ જ રીતે નીચે જે ભેજ કણો હોય છે એ પણ એકબીજા સાથે ટકરાતા હોય છે. આ ટક્કર ઇલેક્ટ્રિક ચાર્જ પેદા કરે છે. હવે ઇલેક્ટ્રિક ચાર્જ પેદા થયા પછી એવું થાય કે અમુક હિમકણો અથવા તો અમુક ભેજ કણો પોઝિટિવ ચાર્જ પસંદ કરે, પોઝિટિવ ચાર્જ ના થાય, અથવા તો નેગેટિવ ચાર્જ ના થાય. વિજ્ઞાનીઓને એક વાત સમજાતી નથી કે પોઝિટિવ ચાર્જનો બધા ભેજ કણો છે એ ટોચ ઉપર કેમ હોય છે, અને નેગેટિવ ચાર્જ જે છે એ નીચે બોટમ તરફ, તળિયા તરફ કેમ હોય છે. આ વાત બિલકુલ સમજાતી નથી. પણ એક વસ્તુ છે કે હવે જ્યારે બે ચાર્જ જુદા જુદા થવા માંડે અને એમનો પોટેન્શિયલ વધવા માંડે, ત્યારે અલ્ટિમેટલી જે જમીન છે એમાં પોઝિટિવ ચાર્જ પેદા થાય છે. આ પોઝિટિવ ચાર્જ છે એ ઇન્ડ્યુસ ચાર્જ છે, એટલે કે પ્રેરિત ચાર્જ છે. એનો અર્થ એ કે બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. નેગેટિવ ચાર્જ જે છે વાદળનો એ નીચા સ્તરે છે, અને એ અપાકર્ષણ પેદા કરી અને જમીનમાંના ઇલેક્ટ્રોન્સને વધારે નીચે ધકેલી દે છે. ઇલેક્ટ્રોન્સનો અભાવ એટલે પોઝિટિવ ચાર્જ, એ સાદું સમીકરણ છે. હવે ઉપરનો જે ચાર્જ છે, જે પોઝિટિવ ચાર્જ છે, એ વધતો જાય છે, નીચે બી વધતો જાય છે. છેવટે એક એવો તબક્કો આવે કે જ્યારે પોઝિટિવ અને નેગેટિવનો ચાર્જ બહુ જ મોટું સ્વરૂપ પકડે વોલ્ટેજની દ્રષ્ટિએ. આ એક મોટી બેટરી છે, વિશાળ બેટરી છે એમ સમજી લો, અથવા તો જનરેટર છે એમ સમજી લો, જેને પોઝિટિવ ટર્મિનલ ઉપર છે અને નેગેટિવ ટર્મિનલ નીચે છે. હવે આ
આ ચાર્જ જ્યારે ખૂબ વધી જાય અને નીચે પોઝિટિવ ચાર્જ પણ વધતો જાય, ઇલેક્ટ્રોનનો ચાર્જ જેટલો વધતો જાય વાદળ અને તળિયે, એટલો જ પોઝિટિવ ચાર્જ જમીનમાં પેદા થાય છે. હવે એક તબક્કો એવો આવે કે જ્યારે ચાર્જ એકદમ વધી પડે અને વીજળી છલકાવા માંડે, અને એ જ વખતે એક તેજ લિસોટો સીધો પૃથ્વી તરફ આવે છે. આને સ્ટ્રીમર કહે છે. હવે સ્ટ્રીમર નીચે આવે એની સાથે ને સાથે ક્યારેક ઘણી વખત એવું બને કે પોઝિટિવ ચાર્જ એક લીડરને ઉપર મોકલે. પોઝિટિવ ચાર્જ, જમીનનો પોઝિટિવ ચાર્જ અને વાદળનો નેગેટિવ ચાર્જ બે ભેગા મળે અને ત્યારે એક સ્પાર્ક થાય છે અને વીજળીનો કડાકામાં ફેરવાય છે. આ વીજળીનો જે કડાકો છે એ બહુ જ પુષ્કળ ટેમ્પરેચર ધરાવે છે. સૂર્યની સપાટી કરતાં પણ વધારે ટેમ્પરેચર હોય છે. વોલ્ટેજ એમ સમજો ને કે લગભગ 3 અબજ જેટલા હોય અને એમ્પિયર 1,20,000 જેટલા હોય. આમ તો આ બહુ મોટો ચાર્જ થયો, અને તમે એ વીજળીમાં જે પાવર હોય છે એ પાવર વાપરીને તમે 100 વોટનો બલ્બ 24 કલાકના ધોરણે મહિનાઓ સુધી ચેતેલો રાખી શકો છો. પણ આ બેટરીને આપણે ગ્રહણ કરવી શક્ય નથી. સૌથી મોટું રહસ્ય એ છે કે પોઝિટિવ ચાર્જ હંમેશા ઉપર હોય અને નેગેટિવ ચાર્જ નીચે હોય. આ સેપરેશન શક્ય નથી. આ સેપરેશનનું કારણ શું એ વિજ્ઞાનીઓ હજી સમજી નથી શક્યા. એક બીજો દાખલો આપું. ધારો કે તમે કોઈ ટાંકીમાં પાણી ભરો છો અથવા તો ગેસ ભરો છો અને પુષ્કળ ગેસ ભર્યા પછી ટાંકી બંધ કરી દો છો. હવે ટાંકીની અંદર થાય એવું કે ઉપર તરફ દબાણ વાયુનું વધારે હોય, નીચે તરફ ઓછું હોય. છેવટે પરિસ્થિતિ એ સર્જાય કે ઉપરનું દબાણ છે નીચે તરફ વહી અને બધું સંતુલન લાવી દે, એટલે કે દબાણ બધે જ એક સરખું થઈ જાય. જો એમ હોય તો પછી પોઝિટિવ અને નેગેટિવ બંને વચ્ચે એવું થવું જોઈએ. એવું થતું નથી. ધારો કે તમે સિન્થેટિક કાપડનું સ્વેટર પહેર્યું છે, ઊનનું સ્વેટર પહેર્યું છે, તો પછી એવું થાય કે તમારા ખભાનો જે પોઝિટિવ ચાર્જ છે, ખભા પરનો જે પોઝિટિવ ચાર્જ છે એ તમારા પેટ સુધી, પેટ તરફના નેગેટિવ ચાર્જ તરફ વહેવો જોઈએ. એટલે જ્યારે તમે સ્વેટર ઉતારો ત્યારે ઉપરથી નીચે સુધી તમને સ્પાર્ક જણાવવા જોઈએ, પણ એવું નથી થતું. માત્ર વાદળોમાં એવું થાય છે અને એનું કંઈ કારણ આપણને સમજાતું નથી. તો પછી સવાલ એ થાય કે વીજળી વખતે આપણને ગર્જના અને કડકડાટી સંભળાય છે અને પ્રચંડ મોટો અવાજ સંભળાય છે, અને ઘણીવાર જો તમને વીજળી થાય એવું ખબર ન હોય તો કોઈ બોમ્બ ફૂટ્યો હોય એવું લાગે. તો આ વીજળીનો અવાજ છે એ કેવડો હોય? મેં આગળ કહ્યું તેમ વીજળીનું ટેમ્પરેચર સૂર્યની સપાટીના ટેમ્પરેચર કરતાં પણ વધારે હોય છે. આ ગરમી તેની આસપાસની હવાને ગરમ કરી મૂકે, પરિણામે જાણે બોઇલર ફાટ્યું હોય એ રીતે હવા વિસ્તરે અને ચારે બાજુ ફેંકાય. હવે તમને ક્યારેક કેવું થાય કે ગડેડાટી પણ સંભળાય. એક તમને પહેલો તો ધડાકો સંભળાય, પણ એ પછી જાણે પડઘા પડતા એવી ગડેડાટી સંભળાય છે. એના 2 કારણો છે. પહેલું કારણ એ કે માનો કે લિસોટો જે થયો છે એ તમારી તરફ લંબાયો છે અને એનો બીજો છેડો બીજી તરફ દૂર છે. તો વારાફરતી જેમ હવા ગરમ થતી જાય એમ તમને એક પછી અવાજ સંભળાય છે. એટલે ક્રમિક અવાજ સંભળાતો જ હોય છે, જેને આપણે ગડેડાટી કહીએ છીએ. ક્યારેક એવું થાય કે અવાજની પડઘા બીજે પડે, દાખલા તરીકે બીજા મકાનો સાથે અથડાય, એટલે પહેલો ધડાકો તમને સંભળાયો હોય પણ એ પછી બીજા ધડાકા વારાફરતી પડઘા તરીકે સંભળાયો હોય. આ પણ એક ગડેડાટી પેદા થવાનું મુખ્ય કારણ છે. આ 2 કારણો છે કે સીધે બધો જ અવાજ એક સામટો તમને સંભળાતો નથી. તો વીજળીની રચનામાં જમીન અને આકાશના વાદળો બંનેનો ફાળો છે, પણ વીજળી આવે છે ઉપરથી જ. તો એવું ક્યારેય ન બને કે જમીનથી ઉપર વીજળી સર્જાય કે નીચેથી ઉપર લીસોટો જતો જોવા મળે? એક આકૃતિ બતાવી છે, એમાં જુઓ કે મેઘવાદળમાં મોટા ભાગના વીજભાર તો ઉપર પોઝિટિવ છે અને નીચે નેગેટિવ છે, પણ વાદળનો જે અમુક નીચલો ભાગ છે એમાં નેગેટિવ ચાર્જ છે, જે માઇનસની નિશાની તરીકે મેં બતાડ્યો છે. જ્યારે હોય ને એ વખતે જમીનનો જે
પોઝિટિવ ચાર્જ છે એ કરંટમાં ફેરવાઈ અને એકદમ ઉપર ચડે છે અને એની સાથે ટકરાય છે અને ત્યારે કડાકો સંભળાય. પણ આપણને ખબર ન પડે, કારણ કે આ ઘટના એટલી બધી ક્ષણવારમાં બની જતી હોય કે આપણે પામી ન શકીએ કે વીજળી ઉપરથી નીચે આવી છે કે નીચેથી ઉપર ગઈ છે. પણ આની ઉપર તરફ જે જાય છે એને હંમેશા લીડર જ કહે છે. વીજળી વિશે એવી માન્યતા છે કે એક જગ્યાએ વીજળી પડી ગઈ એટલે લોકો એ જગ્યાને સલામત માને છે કે હવે આ જગ્યાએ બીજી વાર વીજળી નહીં પડે. તો વીજળી અંગેની આ અને આવી બીજી માન્યતાઓ કેટલી સાચી છે? આ માન્યતા નાપાયાદાર છે. વૈજ્ઞાનિક રીતે એનામાં કોઈ આધાર નથી અને વીજળી બીજી વાર એ જ ઠેકાણે ન પડે એમ ધારીને તમે જો એ ઠેકાણે આશરો લેવા માગતા હો તો પછી એમાં જોખમ છે. આનું કારણ એ છે કે વીજળી હંમેશા પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ પસંદ કરે છે. એટલે ઓછામાં ઓછો અવરોધ તેને નડે એ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. અથવા તેમ સમજો કે ઓછામાં ઓછા અવરોધવાળો માર્ગ એ પસંદ કરે છે. હવે અગાઉ જે સ્પાર્ક થયો, અગાઉ જે કડાકો બોલ્યો, અગાઉ જે તેજ લીસોટા પથરાયા, તેમણે હવાનું આયનીકરણ કરી નાખ્યું છે અને એક માર્ગ આંકી કાઢ્યો છે, કેડી આંકી દીધી છે. આ કેડી બીજી વીજળી માટે બહુ જ સુગમ થઈ પડે છે. એટલે ફરી વખત ત્યાં ત્રાટકે છે. ન્યુયોર્કનું જે અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે એમાં ઉપરાઉપરી 25 વખત વીજળી ત્રાટક્યાનો બનાવ બન્યો છે. ઉપરાઉપરી 25 વખત, અને વારંવાર ત્યાં ને ત્યાં જ ત્રાટકતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે તમે જેમ માનતા હો કે વીજળી બીજી વાર અહીંયા નહીં આવે અને પછી નહીં પડે અને તમે ત્યાં જઈને આશરો લેવા લો તો પછી એમાં થોડુંક જોખમ તો છે. દર વખતે આવું બને એ જરૂરી પણ નથી. વીજળી વાદળના કયા ભાગમાં થાય છે, કેટલા અંતરે છે, ચાર્જનું સ્ખલન ક્યાં થયું છે, એ બધું ધ્યાનમાં લેવાનું હોય છે. એ બધાના આધારે નક્કી થાય કે એકના એક માર્ગે એકની એક કેડીએ વીજળી પડશે, ત્યાં ને ત્યાં પડશે કે કેમ. તો બીજી માન્યતા એવી છે કે વીજળી થાય ત્યારે મોબાઈલ ફોન ઉપર કે ફોન ઉપર વાત ન કરવી જોઈએ, કારણ કે એવું મનાય છે કે વીજળીને મોબાઈલ ફોન છે આકર્ષે છે, કારણ કે ઇલેક્ટ્રોનિક સાધન છે. તો એના વિશે પ્રકાશ પાડો. નહીં, મોબાઈલ ફોન જે રીતે કાર્ય બજાવે છે એની સાથે વીજળી પડવાને કે ન પડવાને કોઈ સંબંધ નથી. મોબાઈલ ફોનના જે માઇક્રોવેવ મોજા આવતા હોય છે એ ટ્રાન્સમિશન ટાવરમાંથી તમને મળતા હોય છે. આ મોજા બહુ જ નબળા હોય છે અને વીજળીનો જે માર્ગ છે ઉપરથી નીચે પડવાનો, એ માર્ગ સાથે એને કંઈ નિસ્બત નથી. તમે મોબાઈલ ફોન રાખો કે બીજું ગમે તે સાધન રાખો, જો એ વીજળીનું વાહક નથી તો કોઈ તકલીફ નથી. બીજું એક વસ્તુ છે કે આજકાલના મોબાઈલ ફોન કંઈ સુવાહક ધાતુના બનેલા હોતા નથી. એનું જે કેસિંગ હોય છે, એનું જે પેકિંગ હોય છે એ કાર્બન ફાઇબરનું કે એવી કોઈ પદાર્થનું હોય છે. આ વીજળીના કુવાહક પદાર્થો છે કે અવાહક પદાર્થો છે. માટે મોબાઈલ ફોન વાપરો અને મોબાઈલ ફોન વાપરતા તમે ખુલ્લામાં જઈને બેસો એનાથી તમારું માટેનું જે જોખમ છે એનું પ્રમાણ વધતું નથી. અને બીજી એક વાત છે કે તમે જો એક સુવાહક વસ્તુ, માનો કે એક છત્રી લઈને બહાર નીકળ્યા છો અને વરસાદ પડે છે તો પછી એમાં થોડુંક જોખમ રહે છે, કારણ કે વીજળી એ ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કરે છે. અને એમાં જો કોઈ પોઈન્ટેડ એટલે કે અણિયાળો જો ભાગ હોય અને છત્રીનો ઉપલો ભાગ હોય તો પછી એને પર સૌથી પહેલા ત્રાટકે છે. પણ આમાં પણ એક બીજી વાત છે કે એની આજુબાજુ કોઈ ઊંચા મકાનો ન હોવા જોઈએ નજીકમાં, તો વીજળી આ છત્રીને ગણકારે નહીં. હા, લેન્ડલાઇન ફોનમાં એવું છે કે એનો કેબલ દ્વારા ચાર્જ આવતો હોય છે. એટલે ટેલિવિઝનની બી એ જ વાત છે. હવે ધારો કે એક દિવસ છે કે રાતના વીજળી પડી અને વીજળીના કડાકા ભડાકા બોલ્યા અને અચાનક જ ઘરમાં બધી લાઇટો બંધ થઈ ગઈ. તમે ટીવી જોતા હતા એ બી બંધ થઈ ગયું. હવે લાઇટ તમે ટોર્ચ લઈને નીકળી પડો અને તો તમને ખબર પડે કે એમસીબી સ્વિચ ટ્રીપ થઈ ગઈ છે. એટલે તમે એને સીધી કરો તો બધી લાઇટ આવી જાય. પછી જ્યારે ટેલિવિઝન તમે ખોલવા બેસો ને ત્યારે ચાલુ નથી થતું. આનું કારણ છે કે તમારું ટેલિવિઝનનું પ્લગ તમે એમાં બેસાડ્યું છે અને ચાર્જ એટલો જબરજસ્ત છે કે એને કોઈ પણ જાતનું પ્રોટેક્શન આપનાર સાધન કામ આપી શકતું નથી. ટેલિવિઝન ન ચાલે. સારો રસ્તો એ છે કે ગાજવીજ થતી હોય ને
ત્યારે બને એટલા પ્લગ ખેંચીને સોકેટમાંથી ખેંચીને બાજુએ રાખી મૂકવા. અને ખાસ કરીને એવા કે જે ટેલિવિઝનના છે અથવા તો લેન્ડલાઇન ફોનના છે. તો વીજળીનું જ્ઞાન, વિજ્ઞાન, ભૂગોળ, આકાશ એ બધું જાણ્યા પછી હવે એનો પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ સવાલ એ છે કે આકાશી વીજળીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? કારણ કે આપણે વીજળી તો દર ચોમાસામાં રહેવાની જ છે, તો એવું શું કરીએ અથવા તો શું ધ્યાન રાખીએ તો આપણે વીજળીથી સલામત રહી શકીએ? મેં અગાઉ કહ્યું તેમ વીજળી ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કરે છે અને હવા છે, વાતાવરણની હવા એ વીજળીની સુવાહક નથી. વીજળીના તેજ લીસોટાએ, વીજળીના ચમકારાએ, પરાણે એમાં માર્ગ કરવો પડે છે. હવે તમને એમ થાય કે વૃક્ષ નીચે આપણે આશરો લઈએ તો એ વધારે જોખમી એટલા માટે છે કે અગાઉ જે નીચેના ઇલેક્ટ્રોન્સ, વાદળાની નીચેના ભાગના તળિયાના ઇલેક્ટ્રોન્સે જમીનમાં પોઝિટિવ ચાર્જ પ્રેરિત કર્યો, એ પોઝિટિવ ચાર્જ વૃક્ષમાં બી છે અને એની ટોચ બહુ ઊંચી છે. એટલે વીજળી માટે ટૂંકામાં ટૂંકો રસ્તો આ વૃક્ષ થાય છે. અને તમે જો એની બાજુમાં ઊભા હો તો જેની જલનલિકાઓ છે, વૃક્ષની જે જલનલિકાઓ છે એના પર સખત તાપમાનની અસર થતાં એ ફાટી પડે અને એ વખતે કદાચ નુકસાન પણ થઈ શકે છે. બીજી એક વાત છે કે તમે ખુલ્લા મેદાનમાં તમે જાઓ તો તમારે વીજળીની અસર નીચે જો તમારા માથાના વાળ છે ઊંચા થઈ જતા હોય કે કંઈક ચણચણાટી વર્તાતી હોય તો સમજી લો કે હવે વીજળી પડવાની છે. તમારી પાસે થોડીક જ સેકન્ડનો સમય છે, બહુ જૂજ કે કદાચ મિલી સેકન્ડનો સમય છે. એ વખતે બચવું હોય તો તમારી મોટરકાર બાજુમાં હોય તો તરત જ અંદર જતા રહો. ધારો કે કશું નથી, ધારો કે મોટરકાર બી નથી, કંઈ નથી, તો એક સારો રસ્તો જીવતા રહેવાનો, માર તો ખાવાનો પડવાનો છે, પ્રહાર તો થવાનો જ છે, પણ જીવતા રહેવાનો સારો રસ્તો એ છે કે થોડાક વાંકા વળી અને તમારા બંને હાથ ઘૂંટણ પર ટેકવી દો. ઘૂંટણ પર ટેકવી દેશો એટલે સલામતીના નામે એક ફાયદો થશે. વીજળીને શોર્ટેસ્ટ માર્ગ જોઈએ એટલે વીજળી તમારા પર પડ્યા પછી તમારા હાથ દ્વારા જમીનમાં જતી રહેશે. એનો અર્થ એ કે વીજળીએ તમારા હૃદયને નુકસાન ન પહોંચાડ્યું, નહીં તો હૃદય બંધ પડી જાય. આમાં ધ્યાન રાખવાની બાબત બે છે કે તમારા બે પગ પહોળા ન હોવા જોઈએ. અડોઅડ ચપોચપ અડાડીને રાખો, કારણ કે બે પગ પહોળા રાખશો તો એનાથી વધારે નુકસાન થતું હોય છે. અડોઅડ રાખો. અને સલાહભરી વાત એ પણ છે કે તમારા શૂઝ કે જે કંઈ પહેરતા હો, પગરખા, એના સોલ રબરના હોવા જોઈએ. પણ બને ત્યાં સુધી ન અગાસી પર જવું કે ન ખુલ્લામાં જવું, કારણ કે બેમાંથી એકેમાં સલામતી નથી.